રોજગાર ઉપર પ્રહાર કરશું, પરંતુ આજે આ સુરતના જાહેર મંચ ઉપરથી આ ભાજપના ભ્રષ્ટ નેતાઓને પણ કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસ કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારી 26 તારીખે આ લોકોને જડબા તોડ મિત્રો જવાબ દેવાનો છે. હમણાં ભાઈએ વાત કરી કે સુરત ખાતે હું જ્યારે આવતો હતો ત્યારે આખા ગુજરાતની પોલીસ મને પકડવા પાછળ રાખી દીધી. મારા ઘરે પોલીસ, મારી ઓફિસે પોલીસ, મારી પાછળ પોલીસ, અને અંતે ભરૂચ ખાતેથી મારી અટકાયત કરવામાં આવી, મને ડિટેન કરવામાં આવ્યો. પરંતુ ખુશી સાથે કહેવું પડે કે સભામાં જેટલું માણસો નહોતું એના કરતા પણ 10 ગણું માણસો એની પછીની સભામાં થયું. અને આ હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી, આ સુરતમાંથી हर्ष संघवी ने मैं ललकार फेंकी, मैं चैलेंज आपी कि हर्ष संघवी सांभળી ले कि रण में जो हार मान ले वो वीर नहीं है. रण में जो हार मान ले वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. सत्ता कोईना बापनी जागीर નથી. जो हर्ष संघवी એવું સમજતા હોય કે આ સુરત મોદી કે શાહના ફરમાનથી ચાલશે, તો સાંભળીએ હર્ષ સંઘવી, આ સુરત મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેણે કીધું હતું કે 100 દિવસ બકરાની જિંદગી જીવવા કરતા 1 દિવસ સાવજની જિંદગી જીવીને જોઈએ. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવારને બરાબર